શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે પવિત્ર, પાવનકારી, મંગલકારી, શુભ કરનારી, સકળા પાપોને નષ્ટ કરનાર, અશ્વમેઘ યજ્ઞ કરનારનું ફળ આપનાર એકાદશી છે. તો આજે એકાદશીના પાઠ કરવા જોઈએ. તો આજે આપણે આ વિડીયોમાં ગીતાજીના મહાત્મ્ય તથા ગીતાજીના 12મા અધ્યાય ભક્તિ યોગના સારાંશ મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયો સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતા સુગીતા કર્તવ્ય કિમન્યે સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખધ્વાની નિધિ સુતા. જે દિવ્ય છે, મધુર છે, તેનું સતત ધ્યાન કરો, નિયમિત તેને સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ પવિત્ર છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. અધ્યાય 12મો ભક્તિ યોગનો સારાંશ. કેટલાક લોકો ભગવાનને સગુણ જાણીને સાકાર સ્વરૂપની આરાધના કરે, તો કેટલાક નિર્ગુણ, નિરાકાર એવા સતચિત આનંદ સ્વરૂપ બ્રહ્મને જ આરાધે. તો આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ ગણાય? એક સ્વાભાવિક પ્રશ્ન છે. ઈશ્વરના સગુણ રૂપની આરાધના કરીને સતત તેના ધ્યાનમાં જે હર પળે લાગી રહે તે વધુ સારો યોગી ગણાય. ઈશ્વરમાં જેનું મન હોય તેવા ઈશ્વરના પ્રેમી ભક્તોનો સંસારમાંથી ભગવાન ઉદ્ધાર કરે જ. ભગવાને અર્જુનને પણ એ જ કહ્યું કે તું તારું મન મારી સાથે જોડી તારી બુદ્ધિ મારામાં સ્થિર કર, તો જ તું મને મેળવી શકશે. જો તું તારું મન મારામાં સ્થિર ન રાખી શકે તો તેને માટે તું જોરદાર પ્રયત્ન કર. જો તે પણ તારાથી નહીં બને તો જે કાંઈ કરે તે મારે માટે જ કરવાનું રાખ. આમ કરવાથી તને સફળતા મળશે. જો આમાંથી કાંઈ ન બને તો ઈશ્વરના યોગનો આધાર લઈને મનને કાબૂમાં લાવવું અને જે કાંઈ કર્મ કરીએ તેના ફળની ઈચ્છા ન કરવી, એટલે કે ફળ છોડી દેવું. આ વસ્તુ ધ્યાનના કરતાં પણ વધુ સારી છે. કર્મના ફળને છોડી દેવાથી મનની અને આત્માની શાંતિ મળે છે. જો પોતાને કશી વાતથી આનંદ કે દુઃખ ના થાય, કોઈની ઉપર દ્વેષ ના થાય, કોઈ પણ વાતથી મનમાં અજંપો ના થાય, સુખ દુઃખ બધું જ સરખું જણાય, તે વ્યક્તિ બીક, ગભરાહટ, કંટાળો આ બધું છોડીને ઈશ્વરને ભજે તો ઈશ્વરને વધુ વહાલો લાગે છે. પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરની ભક્તિમાં લાગે અને મેં બતાવેલા જ્ઞાનને બરાબર સમજીને તે પ્રમાણે વર્તન કરે તે માણસો ભગવાનને સૌથી વધુ વહાલા હોય છે. 12મો અધ્યાય ભક્તિ યોગ. અર્જુન બોલ્યા, એવી રીતે નિરંતર કર્મયોગમાં પ્રવૃત્ત થયેલા જે ભક્તો આપની ઉપાસના કરે અને વળી જે અવ્યક્ત એવા અક્ષર પરબ્રહ્મની ઉપાસના કરે, તે બેમાંથી કોને ઉત્તમ યોગ વેતા માનવો? શ્રી ભગવાન સમાધાન કરતા બોલ્યા, પરમ શ્રદ્ધાથી યુક્ત નિરંતર કર્મયોગના પ્રયુક્ત એવા જે પુરુષો મારામાં મન સ્થિર રાખી મારી ઉપાસના કરે તે લોકોને શ્રેષ્ઠ યોગી મેં માનેલા છે. સર્વ પ્રાણીઓના કલ્યાણમાં રમી રહેલા, સર્વત્ર સમાન બુદ્ધિવાળા જે પુરુષો ઇન્દ્રિયોના સમૂહોને નિયમમાં રાખી શબ્દથી નહીં જાણી શકાય એવા અવ્યક્ત, સર્વવ્યાપક, અચિંતન્ય, કુટસ્થ, અચળ અને ધ્રુવ એવા અક્ષર બ્રહ્મની ઉપાસના કરે તેઓ મને જ પામે. ચિત્ત જેમનું અવ્યક્તમાં, નિરાકારમાં આસક્ત થયું છે એવા આ યોગીઓને કલેશ વધારે થાય છે, કારણ કે દેહાભિમાનીઓથી સ્વરૂપની ગતિ મુશ્કેલીથી મેળવાય છે. પરંતુ જે પુરુષો સર્વ કર્મો અને સમર્પણ કરી મારે પરાયણ થઈ અનન્ય યોગ વડે મારું જ ધ્યાન ધરતા મારી જ ઉપાસના કરે છે, હે પાર્થ, મારામાં એકાગ્રચિત કરનારા એવા તે લોકોનું મૃત્યુયુક્ત સંસારમાંથી તત્કાળ હું ઉદ્ધાર કરું છું. મારામાં જ તું મનને સ્થિર કર, મારામાં જ બુદ્ધિને પરોવ. આમ કર્યા પછી મારામાં જ તું નિવાસ કરીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હે ધનંજય, જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર. અભ્યાસ કરવામાં પણ જો તું અસમર્થ હોઈશ તો મારી પ્રીતિને માટે જ કર્મો કરવાવાળો તું થા. મારે માટે જો તું કર્મો કરીશ તો તું સિદ્ધિને પામીશ. જો આ પણ કરવાને તું આસક્ત હોય
તો મારે શરણે આવી ઇન્દ્રિય નિગ્રહવાળો થઈ તું સર્વ કર્મના ફળનો ત્યાગ કર. કારણ કે પૂર્વોક્ત અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ, ધ્યાન કરતાં કર્મ ફળ ત્યાગ શ્રેષ્ઠ. કારણ કે ત્યાગથી શાંતિ તરત પ્રાપ્ત થાય. ભગવાનને કેવા ભક્તો પ્રિય છે તેના લક્ષણો: કોઈ પણ પ્રાણીનો દ્વેષ ન કરનારો, સર્વ સાથે મૈત્રી રાખનારો, તેમજ સર્વ ઉપર કરુણા કરનારો, મમતા વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખમાં સમાન એવો ક્ષમાવંત, હંમેશા સંતોષી, સમાધિમાં રહેનારો, નિયમમાં શરીર અને મનને રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો, મારામાં જ મન અને બુદ્ધિ સમર્પણ કરનારો એવો જે મારો ભક્ત હોય તે મને પ્રિય છે. જેનાથી લોકો સંતાપ પામતા નથી, તેમજ જે લોકોથી સંતાપ પામતો નથી, અને હર્ષ, ઈર્ષ્યા, ભય અને ઉદ્વેગથી મુક્ત જે ભક્ત હોય તે મને પ્રિય છે. અપેક્ષા રહિત, શુદ્ધ, દક્ષ, ઉદાસીનતા નીકળી ગઈ છે એવો ફળવાળા સર્વ કર્મોનો પરિત્યાગ કરનારો જે મારો ભક્ત હોય તે મને પ્રિય છે. જે હર્ષ કરતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી, શુભ અને અશુભ કર્મો તજવાનો એક સરખો જેનો સ્વભાવ છે એવો જે ભક્તિમાન પુરુષ હોય તે જ મને પ્રિય છે. શત્રુમાં અને મિત્રમાં, માનમાં તેમજ અપમાનના પ્રસંગોમાં સમાન, શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખમાં પણ સમાન, સર્વસંગ, આસક્તિ રહિત, નિંદા અને સ્તુતિ જેને સમાન છે એવો મૌન ધારણ કરનારો, જે કે પ્રાપ્ત થાય તેથી સંતોષ રાખનારો, ઘરમાં કે બહાર કોઈ પણ સ્થાને રહેનારો, સ્થિર મતિવાળો અને ભક્તિમાન એવો પુરુષ મને પ્રિય છે. શ્રદ્ધા રાખવાવાળા થઈને તથા મને જ શ્રેષ્ઠ માનનારા થઈને જે ભક્તો આ ધર્મને લગતી અને મોક્ષને લાયક ઉપાસના જે મેં કહી તે પરંપરાએ કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિયોગ નામનો 12મો અધ્યાય સમાપ્ત. 12મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. બૃહદ્રથ રાજાના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો કોઈ ગુપ્ત રીતે ઉપાડી ગયો. ઘોડો પાછો આવે પછી જ યજ્ઞ આગળ વધે. ઘણા લાંબા સમય સુધી ઘોડો ન મળ્યો. તે દરમિયાન રાજા મરણ પામ્યો. બૃહદ્રથના મોટા દીકરાએ પિતાનું અઘરું કાર્ય પોતાને પૂરું કરવાનું બીડું ઝપડ્યું. રાજકુમારે ચારે દિશામાં ઘોડાને શોધવા લશ્કર દોડાવ્યું, પરંતુ ઘોડાનો કંઈ પત્તો લાગ્યો નહીં. છેવટે થાકીને રાજકુમારે દેવીનું શરણું શોધ્યું. તેને ચંડિકાનું આરાધન કર્યું. ત્યારે દેવી પ્રસન્ન થયા. તેમણે રાજકુમારને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હે કુમાર, મંદિરમાં દરરોજ પ્રાતઃકાળમાં એક અતિ પવિત્ર તપસ્વી બ્રાહ્મણ મારા દર્શન કરવા આવે છે. તું તે બ્રાહ્મણને પ્રસન્ન કરીશ તો તારું કાર્ય સિદ્ધ થશે. રાજકુમાર બીજા દિવસે સવારમાં પેલા તપસ્વી બ્રાહ્મણની રાહ જોતો દેવી મંદિરના દ્વાર પાસે ઊભો રહ્યો. થોડી જ વારમાં એક તપસ્વી પુરુષ મંદિર તરફ આવતો જોવામાં આવ્યો. પશુ પક્ષીઓ તથા વનરાજી પણ જાણીએ બ્રાહ્મણના દર્શનથી ધન્ય જણાતી હોય તેમ તે બ્રાહ્મણના ચરણોમાં નમી જવા લાગી. રાજકુમાર તરત તે તપસ્વીને ઓળખી ગયો અને પ્રેમથી વાત્સલ્યપૂર્વક તેને પૂછ્યું. ત્યારે રાજકુમારે ઘોડો ચોરાયાની વાત કરી. વળી યજ્ઞ અધૂરો મૂકીને મરણ પામેલા તેના પિતાને તેલમાં ડૂબી રાખ્યા છે તે પણ જણાવ્યું. તપસ્વી બ્રાહ્મણ એક ક્ષણ માટે આંખો મીચીને ધ્યાનસ્થ થઈ ગયા. તે પછી જળની એક અંજલિ જમીન પર છાંટી. ઇન્દ્ર રાજા અશ્વમેઘનો ઘોડો કપટ કરીને લઈ ગયા હતા. તપસ્વીની વિનંતીથી ઇન્દ્રએ ઘોડો પાછો મોકલ્યો. આથી જળની અંજલિ નાખતાની સાથે ઘોડો ત્યાં આવીને ઊભો રહ્યો. એ પછી રાજકુમારની સાથે તપસ્વી રાજમહેલમાં આવ્યા. ત્યાં તેલના કુંડામાં સુવાડેલા બૃહદ્રથના શરીરને તેલની બહાર કઢાવીને સાફ કરાવ્યું. થોડીવાર ધ્યાન કરીને તપસ્વીએ રાજાના શરીર પર જળની એક અંજલિ છાંટી. આથી રાજા ઊંઘમાંથી ઉઠતા હોય તેમ ક્ષણવારમાં આળસ મરડીને બેઠા થયા. તપસ્વીનો આવો ચમત્કાર જોઈને બધાને નવાઈ લાગી. તેમજ રાજા સજીવન થયા એટલે સહુને આનંદ પણ થયો. એ પછી તપસ્વીઓનું બહુમાનપૂર્વક પૂજન કરી રાજાએ જ્યારે આવા અદ્ભુત ચમત્કારની શક્તિનું રહસ્ય જણાવ્યું ત્યારે બધાને ખબર પડી કે આ તપસ્વી બ્રાહ્મણ દરરોજ ગીતાજીના 12મા અધ્યાયનો પાઠ કરતા હતા અને તે પાઠની જ આ શક્તિ હતી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ.
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.